अवतीर्य निजाक्षरात् परा देहमूर्त्यां बदरीवने स्थिता भुवि भारत जीव शर्मणे नरनारायण देव पाहि माम् यदुपर्यभवत्कृपा तव स नरो द्रष्टुमिहार्हति क्षणम् न परः सुरसत्तमोऽन्यथा नरनारायण देव पाहि माम् प्रथितं च बृहद्व्रतं त्वया जनताया निजधामलब्धये अवबोधनमुत्तमं भुवि नरनारायण देव पाहि माम् जगतो जननं हि पालनं प्रलयं चापि करोषि नित्यदा रजसा तमसा च सत्त्वतो नरनारायण देव पाहि माम् ऋषिरूपधरं तपश्चरं यवमन्येत कदापि कश्चन स भवेत् सततं च नारकी नरनारायण देव पाहि माम् तव मूर्तिरियं सुखाप्तये जनतायाः किल तापशान्तये मरणस्य जयाय नित्यदा नरनारायण देव पाहि माम् जगदन्यतनुस्तथावितुं धरसि त्वं च युगे युगेऽद्य वै हरिकृष्णतनुस्त्वया धृता नरनारायण देव पाहि माम् विधिशम्भुमुखामरव्रज शरणौ ते सततं समर्चते परमादरतश्च चिन्तति नरनारायण देव पाहि माम् नरनारायण देव पाहि माम् नरनारायण देव पाहि माम्
द्रष्टुमिहार्हतीक्षणम् न परः सुरसत्तमोऽन्यथा नरनारायण देव पाहि माम् व्रतितं च बृहद्व्रतं त्वया जनताया निजधामलब्धये अवबोधनमुत्तमं भुवि नरनारायण देव पाहि माम् जगतो जननं हि पालनं प्रलयं चापि करोषि नित्यदा रजसा तमसा च सत्त्वतो नरनारायण देव पाहि माम्
આંખોથી અમૃત રસ વરસાવે, વાતોથી એ વાલને છલકાવે, નજરો મિલાવી મુખને મલકાવે, વાતોથી એ વાલને છલકાવે. અંતરનો આરામ મારો સુંદર શ્રી ઘનશ્યામ, પ્રેમવતીનો લાલ મારા હૃદયે જેનું નામ. અંતરનો આરામ મારો સુંદર શ્રી ઘનશ્યામ, પ્રેમવતીનો લાલ મારા હૃદયે જેનું નામ. આંખોથી અમૃત રસ વરસાવે, વાતોથી એ વાલને છલકાવે. અંતરનો આરામ મારો સુંદર શ્રી ઘનશ્યામ, પ્રેમવતીનો લાલ મારા હૃદયે જેનું નામ. અંતરનો આરામ મારો સુંદર શ્રી ઘનશ્યામ, પ્રેમવતીનો લાલ મારા હૃદયે જેનું નામ. शोभे भाल तिलक कुमकुम चंदन, जोई जोई जाव हूँ तो तन मन वारी. लोभे मन मारू निरखता श्री अंग, दिल मादारी करू श्री जी संग यारी. शोभे भाल तिलक कुमकुम चंदन, जोई जोई जाव हूँ तो तन मन वारी. लोभे मन मारू निरखता श्री अंग, दिल मादारी करू श्री जी संग यारी. मारी तकदीर मां एनी तस्वीर छे. परम कृपालु परम आराध्य भगवान સહજાનંદ સ્વામી, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, હરે કૃષ્ણ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. આજે પરમ ભક્ત શ્રી ખીમજીભાઈ વેલજીભાઈ પિંડોરિયા એમના આજ દિવ્ય પ્રસંગે અહીંયા ઉપસ્થિત સર્વે સંતોમાં પૂજ્ય સદગુરુ સ્વામી નારાયણ વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ સ્વામી મહાપુરુષદાસજી સ્વામી, ભુજ મંદિરના કોઠારી પૂજ્ય સદગુરુ સ્વામી દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય માધવ પ્રસાદાસજી સ્વામી, નારાયણપર ગુરુકુળનું સંચાલન કરતા પૂજ્ય ધર્મચરણ સ્વામી, પૂજ્ય ગાંધીધામ ગુરુકુળનું સંચાલન કરતા મુક્ત વલ્લભ સ્વામી, પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, રઘુવીર સ્વામી, ઘનશ્યામ કેશવ સ્વામી, ઘનશ્યામ પ્રસાદ સ્વામી, સંત જીવન સ્વામી, કૃષ્ણચરણ સ્વામી, પુરુષોત્તમ ચરણ સ્વામી, સદગુણ સ્વામી, ભક્તિ પ્રકાશ ભક્તિ પ્રસાદ સ્વામી, ધર્મવત્સલ સ્વામી, હરિવત્સલ સ્વામી અને કૃષ્ણવત્સલ સ્વામી, ઉપસ્થિત સર્વે સંતો, સાંતુરી બહેનો તથા સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, અરસપરસ આત્મીય ભાવ હોય ને ત્યારે આપણે બધા ભેગા થઈ શકીએ. આજે ભલે ખીમજી બાપા એમનો આજ 75મો જન્મદિવસ છે, એટલે જો આજે શોભે કેવા છે. આજે
કોટી પહેરી અને એમાં પણ એમ્બ્રોઇડરી વાળી કોટી પહેરી અને બાપા માથે જો પાગ હોય ને તો બહુ મસ્ત લાગે. પણ હવે આ નીચે સરસ મજાનો સલવાર જભો કોટી ને ઉપર પાછી દેશી પાગ એટલે પણ દેશીનું એક ચિંતન એવું જોઈએ ને પણ બહારથી ગમે એવા વસ્ત્રો પહેર્યા છે પણ આજે આટલી બધી વ્યસ્તતા સંતોની છે. તમે કોઈ ફ્રી તો છો નહીં, તમે પણ ઉદ્યમ કરો છો એટલે આટલી બધી વ્યસ્તતાના વચ્ચે પણ એક ભક્તનું આમંત્રણ હોય ને ત્યારે આપણે બધા ભેગા થઈ જઈએ. એના પાછળનું કારણ શું છે? એના પાછળનું કારણ જો હોય તો ખીમજી બાપા સાધુને પ્રત્યે આત્મીય બુદ્ધિ રાખી છે અને સાંખ્યોગી બહેનો પણ આત્મબુદ્ધિ રાખી છે. સાધુ જ્યારે એ પછી મહાપુરુષ સ્વામી હોય કે દેવજીવન સ્વામી હોય કે દેવપ્રકાશ સ્વામી હોય કે ગમે તે સંતો હોય એમને સેવા ચીંધે ત્યારે કોઈ દિવસ એના મુખે ના ન હોય. એમના દીકરા ગોવિંદભાઈની પણ ના ન હોય, એમના દીકરા જાદુભાઈ એમની પણ ના ન હોય. એટલે સંતો આયા. સાંખ્યોગી બહેનો અમૃતપા કોણ બનાવ્યો? બાપા અમૃતપા કોણ બનાવ્યો છે? ભાઈ બનાવી દીધો છે. હવે 75 વર્ષ થયા એટલે 75 કિલો અમૃતપાક બનાવ્યો છે. બેનો આમને 75 કિલો અમૃતપાક કદાચ સંતો કે તો એને બનાવી દે. તમે કીધું બનાવી દો, એનું કારણ શું છે? એકાદશી આવે, ભુજમાં કોઈ પણ પ્રસંગ આવે, બહેનોને લઈ જવાનો થાય એટલે બાપો કોઈ દિવસ ગાડીની ના કરે નહીં. એટલે સાંખ્યોગી બહેનો પ્રત્યે પણ એની આત્મબુદ્ધિ છે, સંતો પ્રત્યે આત્મબુદ્ધિ છે. આત્મબુદ્ધિ હોય ને, પ્રેમ હોય ને, હેત હોય ને, ત્યાં કોઈને જોરે બોલાવવા પડતા નથી, આપમેળે આવે છે. આજે બાપા આમ તો સત્સંગી જીવનની અંદર એવું કહ્યું કે જન્મદિવસ હોય તે દિવસે 7 ચિરંજીવીની પૂજા કરવાની. 7 ચિરંજીવીની પૂજા કર્યા પછી ગાયો હોય કે અનાર્થી હોય કે વસ્ત્રાર્થી હોય ને વસ્ત્ર અન્નનું દાન આપવાનું. પછી ઠાકોરજીની પૂજા કરવાની. સતાનંદ સ્વામીએ જન્મદિવસ ઉજવવાનું બહુ સરસ વિધાન આપ્યું છે. પણ આજે ટ્રેન્ડ ચેન્જ થયો છે અને કદાચ તમે એને એક્સેપ્ટ કરતા હો તો અમે કોઈ વિરોધ નહીં કરીએ, પણ સતાનંદ સ્વામીએ જે કહ્યું છે 7 ચિરંજીવીની પૂજા કર્યા પછી ગરીબ લોકો હોય એને વસ્ત્રનું દાન આપવું, ઠાકોરજીના થાળ, ઠાકોરજીની પૂજા થાય. પ્રાતઃકાલે સવારે વહેલા ઉઠી અને ઠાકોરજીની જે રેગ્યુલર પૂજા કરતા હોય એનાથી વિશેષ પૂજા થાય તો જન્મદિવસ આપણો સફળતાપૂર્વક ઉજવ્યો કહેવાય. આજે બાપા તમારા જીવનની અંદર ઘણા બધા એવા સાધુનો અનુભવ થયા હશે, નહીતર આજ 75 વર્ષ સુધી કાયમને માટે યથાવત શ્રદ્ધા રાખવી, એક ધારી શ્રદ્ધા રાખવી એ બહુ કઠણ છે. ભક્તો, યુવાનો આપણે એ શીખવાનું છે કે આપણે જ્યારે કોઈ પદ ઉપર હોય અને સેવા કરીએ ત્યારે તો સેવા થાય, જ્યારે આપણી પાસે પદ ન હોય ને સેવા કરીએ ને ત્યારે આપણી સાચી સેવા ગણાય. આજે બાપા સતત 75 વર્ષ થયા, એના નાનપણના કદાચ 15 વર્ષ ગયા હશે, પણ બાપા પોતાના જીવનની અંદર 60 વર્ષ સુધી યથાવત એક ધારી તૈલ ધારાવત જ્યારે શ્રદ્ધા રાખી છે ત્યારે એ સંતોને રાજી કરી શક્યા છે, તમ જેવા ભક્તોને રાજી કરી શક્યા છે. બાપાને આજે ઘણી બધી ઈચ્છા હતી કે મારે 75 વર્ષ થાય છે અને બાપાનું ભજન પણ એટલું ને એટલું છે. તમે હમણાં જ ઉત્સવ ઉજવી ગયા, 20 વર્ષનો ઉત્સવ ઉજવ્યો, એમાં 20 કરોડ મંત્ર જાપ નારણપરના સમસ્ત ગામના ભક્તો સાથે મળીને કર્યો. એ મંત્ર જાપ છે ને ભક્તો આત્માને બળ આપનારું છે. અને મંત્ર જાપ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અંદરથી આપણે જે એનર્જી મળવી જોઈએ, અંદરથી જે ઓજસ અને તેજસ મળવું જોઈએ મળતું નથી. એટલે મંત્ર જાપ કરીને 20 કરોડ મંત્ર જાપ કરીને તમે જે ભગવાનને રાજી કર્યા એ 20 કરોડમાંથી 1 કરોડ મંત્ર જાપ માત્ર ને માત્ર
ખીમજી બાપાના હતા. 1 કરોડ મંત્ર જાપ ખીમજી બાપાએ કર્યા અને બસ જીવનની સાચી મૂડી ઈ જ છે. જેમ નિષ્કુળાનંદ સ્વામી કીધું કે મરણ ટણાની મૂડી જીવન જાણું છું. કોને કીધું કે હે નાથ, હે ભગવાન, તમે મારી મરણ ટણાની મૂડી છો. એમ બાપા, ખીમજી બાપા, હવે આપણી મરણ ટણાની મૂડી છે ને આ ઠાકોરજી છે. એને રાજી કરવા છે. એને મંત્ર જાપ કરી, એને ભજન કરી, કીર્તન કરી, શાસ્ત્ર વાંચી, પૂજન કરી અને ભગવાનને રાજી કરવાના છે. આજે જો ઘણા બધા સંતો પધાર્યા છે. તમને મહાપુરુષ સ્વામી સાથે બહુ હેત છે. મહાપુરુષ સ્વામી સાથે તમે યાત્રા કરવા માટે પણ ગયા હતા ને 2005 કે 6 સંજીવન સાહેબ ભેગા હતા ને તે. હા હા. અને એ વખતે ભક્તવત્સલ સ્વામી પણ સાથે હતા. એટલે સંતો જોડે તમે આખા ભારત વર્ષની યાત્રા પણ કરી આવ્યા છો. ગોવિંદભાઈ અને જાદવજીભાઈ પણ ખૂબ સત્સંગની અંદર નરનાળની નિષ્ઠાવાન થઈને સેવા કરે છે. અને જાદવજીભાઈ અને ગોવિંદભાઈના માતૃશ્રી એ પણ ખૂબ સરસ આ પરિવારને એકજૂટ રાખી અને સંપ રાખ્યો છે. એટલે તમારો 75મો વર્ષ આમ તો એમ કહેવાય ને કે જન્મદિવસ હોય ત્યારે જીવેત શરદશતમ આવી રીતે શ્લોકનું ઉચ્ચારણ કરી અને 100 વર્ષ સુધી જીવે. પણ હું એવું કહું, 100 વર્ષ જીવે કે ન જીવે, 100 વર્ષ જે વ્યક્તિ કામ કરી શકે ને એવું કામ ખીમજી બાપા કરી લીધું છે. ખીમજી બાપાએ 100 વર્ષ વ્યક્તિ જે કામ કરે એવું 75 વર્ષમાં કામ કરી લીધું છે. એટલે ગાડી ફાસ્ટ ચાલતી હોય ને, તમારું ટાર્ગેટ હોય 7 વાગ્યાનું પહોંચવાનું અને જો તમે 100 ની સ્પીડથી 200 120 140 હલાવો તો 6 વાગે પહોંચી જાઓ. બાપાએ 100 વર્ષના વ્યક્તિ જે કામ કરે 25 વર્ષ પહેલા કામ કરી લીધું છે. મંત્ર જાપ આત્મસાત કર્યો છે ત્યારે 1 કરોડ મંત્ર જાપ થઈ શકે, નકર નહીં થઈ શકે. માટે આજે સંતોના અંતરના રૂડા આશીર્વાદ બાપાએ ઉતારે, ગોવિંદભાઈના માતૃશ્રી ઉતારે, આખો એ પરિવાર ઉતારે અને બાપાને પછી પ્રેઝન્ટ પણ આપવાનું છે એમના પરિવાર તરફથી. તો પૂજ્ય દેવપ્રકાશ સ્વામીને સર્વપ્રથમ કહું કે અંતરના રૂડા આશીર્વાદ આપે અને ત્યાર પછી સંતોના આશીર્વાદ દેતા જશો. મહાપુરુષ સ્વામી આશીર્વાદ આપશે, ધર્મચરણ સ્વામી આશીર્વાદ આપશે, પછી માધવ પ્રસાદ સ્વામી આશીર્વાદ આપશે. પેલા આપો. આપણે સૌને વાસ્તે શ્રીજી મહારાજે આપેલા જ્ઞાન દેવ આપણે દિવ્ય સંસ્થાના સંસ્થાના સૌને પ્રસાદ આપી રહેલા તમામ સંતોના ભક્તો ભાવથી ઘણા ઘણા જય સ્વામી નારાયણ. ભક્તો, અધિક માસ ચાલે છે. એમાં સૌ ભક્તો ખૂબ મહારાજનું ભજન કરે છે. અમે ભાઈના મંદિરમાં ગયા ત્યાં પણ ભગવાનનું સરસ મજાનું ભજન ચાલુ હતું. ભગવાન સ્વામિનારાયણનો મહામંત્રનો ભક્તોચ્ચાર કરી રહ્યા હતા. ત્યારે આ વર્ષે ભક્તજનો કચ્છમાં દરેક મંદિરોમાં હો, 24માં શિવજીભાઈ, 24માં તમે જ્યાં જ્યાં જાઓ ને બધી જગ્યા બહેનો ભાઈના મંદિરમાં તો બહુ ઓછું ભજન થાય છે. પણ નાનપુરવાસમાં આજે મહારાજનું ભગવાનનું ભજન થતું હતું અમને આનંદ થયો સ્વામીભાઈ. એટલે બહેનોના મંદિરમાં તો મહારાજનું ભજન થાય છે, પણ ભાઈઓના મંદિરમાં જે ભજન થતું હતું ને એ આજે અમને આનંદ થયો. અધિક માસમાં લગભગ બહેનો બધે ભજન કરે, હરિભક્તો લગભગ બધે ઓટામાં ઘાટા બધા મારતા હોય કે ભજન બોલ તો ભજન બાહુ કરે. ભાઈ અક્ષરધામમાં તો મહારાજના અક્ષરધામમાં બધાને ગાવાનું છે. હો, અધિક માસમાં મહારાજે એવો 3 વર્ષ હો, 3 વર્ષે અધિક માસ 1 માસ આપના માટે મહારાજે આપણે આપ્યો વિશેષ ભજન માટે. હો ભાઈ, હવે કાલ થોડો રમાવશો નહીં આવે ને, મહારાજનું ભજન કરવા માટે 1 માસ મહારાજ આપણે આપ્યો છે વિશેષ ભજન. મહારાજનું કરજો. ખૂબ આજે નાનપુરવાસમાં ખૂબ અમને આનંદ થયો. સાંજે આનંદ થયો અમને ભાઈ એ મહારાજનું ભજન કર્યો છે ને ખૂબ અમને આનંદ થયો. બધા હરિભક્તો વિશેષ તો અમારા ખીમજી બાપાની સુખદેવ સામે વાત કરી. હો,
ખીમજી બાપો એવા ભગવાનના ભક્ત છે. આ સંતોનો રાજીપો લીધો છે, સંતોની માતાઓનો રાજીપો લીધો છે. અને આ ગામના હરિભક્તો મને લાગે છે કે ખીમજી બાપાથી કોઈ નારાજ નહીં હોય. બધા ભાઈ બધા ભક્તો રાજી હશે. આજે નો દિવસ આપણા માટે એવો આવ્યો છે કે આ ખીમજી બાપાના જીવનમાંથી 75 વર્ષ દરમિયાન જે સંતોના ભક્તોના ઠાકોરજીને જે રાજી કર્યા છે ને એ આ બાપાના જીવનમાંથી આપણે શીખવાનું છે. ખાલી આવા સભામાં સંતો મળી ગયા, સંતો આશીર્વાદ આપીને ગયા એટલું નહીં, પણ આ બાપે જેમ રાજીપો પ્રાપ્ત કર્યો છે ને જીવનમાં, એ રાજીપો મને તમને પ્રાપ્ત કરવાનો છે. એવું ચોખ્ખું જીવન, નિર્વિષય જીવન, સંતમય જીવન આ બાપા રહ્યું છે. આખો પીડોનો પરિવાર એક ધર્ણાઢ્યોનો નિષ્ઠાવાન થઈને રહ્યો છે. અને ભોજ મંદિરના મહંત સામેથી લઈ આ સભામાં જેટલા કરતા સંતો આજે આવ્યા છે ને, આજે શિવજીભાઈ આ સંતોનો એટલો વ્યસ્ત કાર્યક્રમ છે. આ તો અત્યારે અધિક માસ ચાલુ છે, ગામના સંતો નામ પણ આપે છો, અહીં આવવાનું છે, અહીં આવવાનું. એક દિવસ પણ ક્યાંય ખાલી નથી. પણ આ ખીમજી બાપા માટે એટલા 25 સંતો આવ્યા છે ને, એ કિંમતી દોરડા કાર્ય સંતો આપણે વધારીએ તો બસ આ સંતો આ માણસ એટલા વાસના ભક્તો ઉપર, સમસ્ત ભક્તો પર રાજી છે ને, એવા કામને માટે રાજી રહ્યો. વર્ષના જન્મ દિવસ નિમિત્તે 75 કિલો અમૃતનો અણકો આજે નાનકડો દર્શન કરે છે. અને આજે આનંદ ભાઈ બસ અવનવો હંમેશા માટે દિવસ નિમિત્તે તો સામે કીધું કે મારી પણ આખી સભાને મારી દાદી આપજો. બધા ભક્તો મારા ભાવથી જય સ્વામીના દેવજી સામે પાડ્યા છે. અને અમે ભગવાન પાસે એવી આજે સૌ સંતો પ્રાર્થના કરે, અમારા ખીમજી બાપાને નર્મદાના ચરણોમાં સૌ સંતો પ્રાર્થના કરજો. બાપાનું જીવન 100 વર્ષ સુધી આવાના બાપો આપણા ગામને દર્શન આપે, સત્સંગની સેવા કરે ને, એ આજે 75 વર્ષ તો નીકળી ગયા. હજી 25 વર્ષ નર્મદા તમને આયુષ્ય આપ સાતલા સાધુ આવ્યા છે, 25 સાધુ આવ્યા છે, તો એક વર્ષ આયુષ્ય તમને નહીં આપે? આપશે સંતો બરાબર. 25 સંતો આવ્યા છે, 25 એક વર્ષને આયુષ્ય આપજો. માતા સામે આખી ના વીચજો, 1 વર્ષને આયુષ્ય આપજો બાપાનો. એટલે બાપા 100 વર્ષ સુધી આપણે સત્સંગની સેવા કરે છે ને, એવી સેવા કરતા રહે ને એ ભગવાન પાસે પ્રાર્થના કરી. વિલજીભાઈ ભુજમાં આમંત્રણ લેવા માટે અમને આવ્યા. વિલજીભાઈ હો બાપા સામે મને ફોન આવ્યો, તમે હતા હરદ્વાર રસ્તામાં ફોન આવ્યો, સામે ક્યાં રસ્તામાં આવી જશો પ્રોફેશન આવ્યા ને સામે આવવાનું છે. શું છે કે મારો વિનંતી કેટલા વર્ષ થયા? 75 વર્ષ થયા. તો નર્મદાના બાજુમાં અમે કીધું જિંદા 75 વર્ષ થયા, નર્મદાને 75 ભોગ તમે કરજો. સામે બોલે આવો નર્મદાને તમે કેશવ ભોગ કરશો, વિચાર કરો લો. તો આજે હમણાં 75 વર્ષ થયા અને 25 સંતો આવ્યા છે. તો હવે ફરી 100 વર્ષ થશે ને, એટલે કેમ કરશું? જિંદગી કેમ કરશું? આવો જન્મ કેમ કરશું આપણે? જાણ નથી. મહારાજને પ્રાર્થના કરશે 100 સંતો 25 વર્ષનું આયુષ્ય, 5 વર્ષ આયુષ્ય મહાપુરુષ સામે તમને આપશે. કેટલી આપશે? મહાપુરુષ સામે આવશે. મહાપુરુષ સામે બધા લાવો છો તમે તો બંધાયેલા છો, સામે તમારે ગુરુ થાય એટલે 5 વર્ષ સામે મહાપુરુષ સામે આયુષ્ય તમને આપશે. બસ આવા ભગવાનનો આ સંતોનો રાજીપો બાપા પ્રાપ્ત કર્યો છે. વિશેષ પ્રાપ્ત કરતા રહે. અને નાનપણ ઉપલાસના સાંજિક બહેનો પર લાખ ધન્યવાદ આપે. અક્ષર દિવસથી દેવભાઈ પણ આ ગામના બહેનોને ખૂબ દર્શન આશીર્વાદ આપીને ગયા. વર્તમાન ફૂલભાઈ કોઈ મહંત છે. અને બધા જ ભાઈઓ આજે અમને ખરેખર ગૌરવ સાથે કહી શકીએ, આનંદથી કહી શકીએ, સાચા ભાવથી કહી શકીએ કે નાનપણ ઉપવાસના બહેનોની જે સત્સંગમાં સેવા રહી છે, અજોડ સેવા રહી છે. શિવજીભાઈ અજોડ સેવા રહી છે. નાનપણ ઉપવાસ તમે કરો તમારા મેળે નમાવડા ખાલી, પણ આ નાનપણ બહેનોની જે સેવા રહી છે ને ખરેખર અઢળક સેવા રહી છે.
જ્યારે જ્યારે આજના કરી છે ને કોઈ દિવસ ના નથી પાડ્યો. ભારતના રાજા તમારા ગદ્દાવાળા 1 માસ સુધી અધિક માસના રાજા આ નાક ઉપરવાસના બાયુ કેવા કરાવી દીધા ને ઠાકોરજી 1 માસ સુધી ધારણ કર્યા હોય. ભક્તો ઊંચા તો કરો 1 માસ સુધી અધિક માસની સેવા આ નાગપુરના ગૌરવ નથી. માનો અજવાદા ભૂલ અમે એક પણ સેવા કોઈને ભૂલતા નથી. બધું યાદ રાખી રહ્યા અમે. કારણ કે જે સેવા કરી છે કેવું પડે. આજની ક્યારે કહેશું અધિક માસ આવ્યો છે, અધિક માસમાં આવી સેવા કરી હતી. આજે પણ યાદ કરીએ. બસ ભગવાન પાસે પ્રાર્થના કરી કે નાગપ્રપુરવાસના ગૌરવની કોઈ ભગવાનની સેવા હોય કે અમારું નામ ગોકુળ નામ અક્ષર છે મહાન સ્થાન હરિસ્વરૂપ સ્થાન બાંધીને ગયા છે. અમારા ગુરુ નામ સામે ચલાવે છે, ધર્મના સામે સંતો ચલાવે છે. જ્યારે જ્યારે મને ખબર છે કોઈ દિવસ આ નામ પરના બહેનોએ કોઈ દિવસ ગુરુકુળ પદે પણ કોઈ દિવસ ના પાડે નથી. સંતોને કોઈ દિવસ ભૂખ્યા રહેવા દીધા નથી. હો છાસથી લઈ આજ તાર સુધી ગમે ત્યારે ગુરુ આજ્ઞા કરે આ નામ પરના બહેનો કોઈ દિવસ ના પાડે નથી. બસ ભગવાન પાસે પ્રાર્થના કરવા સૌ સંતો અમારા ખેડૂત બાપાનો સંકલ્પ હતો. સંતો આવે અને સરસ બધા જો તો જન્મદિવસ આવે ઉજવજો. કોઈ હરિભક્તો જાણતા પાર્ટી કરતા નહીં. બહેનોને કહ્યું બહેનો જાણતા પાર્ટી કરે, જાણતા ક્યાં પાર્ટી કરતા નહીં. અમારા ઘરે સંકલ્પ કરે ત્યારે આ નાગપ્રપુરવાસ છોટા થઈ માણસને કહેવાનો મારો જન્મદિવસ છે, મને મેષક વાંધો કરાવે છે. દરેક કોઈ ના નહીં પાડો. આવો જન્મદિવસ ઉજવજો. આ અમૃત અનુભવ થયો એવો અનુભવ ઉજવજો. હવે ભગવાનના સાનિધ્યમાં જન્મદિવસ ઉજવે. ભાવેશભાઈ તમે એને કહો કરજો એની વસ્તુલામાં ત્યાં તેના હું જો બધા આનંદ તમે વસ્તુલાથી આવે. આજે હું પહેલી વખત તમે આવે ભાવેશભાઈ તમે મને વાત કરી બરોબર. ખરેખર અમારા જો નાગપ્રપુરવાસના ભક્તો કહેશું શિવજીભાઈ તમારે ગૌરવ લેવો જોઈએ. ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડમાં અમારા બેટા જો અમારા ભાવેશભાઈ મંદિરના પ્રમુખ એકલા હાથે જે આજે ખરેખર ભગવાન એને એટલી શક્તિ આપી રવિભાઈ શામજીભાઈ ઇંગ્લેન્ડમાં જે અમારા ભાવેશભાઈની સેવા છે ને તમે જોયું એ પ્રત્યક્ષ જોયું છીએ. અમારા ભાવેશભાઈને પર જોરદાર તાળી વધાવી હોય. તમારા ભાવેશભાઈ આગળ નીકળવાથી અમને આનંદ થયો. બસ સમસ્ત તમામ સંતો વતી નાના ચરણો પ્રાર્થના કરીએ કે નાગપ્રપુરવાસના ભક્તોને બાળ સુખ્યા રાખ્યા છે, વિશેષ સુખ્યા રાખે. અમારા ખીની બાબત આવા નવા રાખે ને એ ભગવાનના ચરણો પ્રાર્થના કરવી વસ્તુ ભક્તો મારા ભાવથી નારાયણ જય સ્વામિનારાયણ. તેમાં ઉપસ્થિત સર્વે સંતો સાધ્વી બહેનો સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. અને ભક્તો ખીમજી બાબાએ જે આ પોતાનો જન્મદિવસ ઉજવ્યો ને અત્યારે દેવપ્રકાશ સ્વામીએ કીધું એમ કે આવા પ્રસંગોમાંથી આપણને શીખ લેવાની હોય, શીખવાનું હોય કે જન્મદિવસ કેવી રીતે ઉજવવો જોઈએ. અને જન્મદિવસ આપણે એટલા માટે ઉજવીએ અને એમાં આશીર્વાદ લઈએ કે લાંબુ જીવન જીવીએ ને ફૂંક મારીને મીણબત્તી ઓલાવે. જીવન જો ફૂંક મારીને મીણબત્તી ઓલાવે તો જીવન પછી આગળ વધે કે ઓલાઈ જાય એ ખબર ન હોય કે જન્મદિવસ ઉજવવો એમ. એટલે એના કરતાં જો ઠાકોરજી રાજી થાય, સંતો હરિભક્તો રાજી થાય, આવો જન્મદિવસ ઉજવાય. ને બીજું તો ખાસ કરીને ખીમજી બાપાનું જીવન નિર્વ્યસની અને નિર્માની જીવન કે હવે પણ એના જીવનની અંદર અભિમાન જેવી કોઈ વસ્તુ જોઈ નથી. જો ઘણી વખત આ સંતોએ કીધું કે ખીમજી બાપુ કેટલી સેવા કરે આખા સત્સંગની અંદર, સંતો કે હરિભક્તો કે સાધુજી બાઈઓ કે ઘણી વખત સેવા થતી હોય અને એ પ્રસંગમાં ક્યાંક નામ ક્યાંક આગળ પાછળ થઈ ગયા ને તો ઘણી ભગતનો એટલે અમુક ઘણી ભગતનું અમને ખાસ ધ્યાન રાખવું પડે કે જો આ નામ જો ક્યાંક જો ફેરફાર થયો પછી બીજી વખત સેવા કરવાની ત્યાં સુધી સાંભળવું પડે. પણ ખીમજી બાબાના જીવનમાં એવું ક્યારે પણ જોવા નથી મળ્યું કે ગમે તે પરિસ્થિતિમાં ક્યાંક નામમાં ફેરફાર થયો, ભૂલચૂક થઈ, કાંઈ પણ થયો, પણ એ જેમ કે સામે તમે જેમ રાજી થાવ થાય હશે ભૂલ થાય. એટલે આવું નિર્માણી જીવન જે આજે 75 વર્ષ સુધી અને વચનામૃતની અંદર મહારાજે એમ કીધું કે એક રેણીમાં રહેવું ને એના જેવું એક કામ નથી રહ્યા. ઘણી વખત આપણે સરદાર જાગે એટલી બધા મળી પડીએ
પછી થોડા દિવસો ફૂટી પડે એટલે પછી કાંઈ ન થાય. હા, પણ આ એક રેણીમાં રહેવું, એક સરખું, એક રંગને એક રંગે ઉજળો એવું જે જીવન જીવવું, આવું ઉજળું જીવન એ આ ખીમજી બાપાના જીવનમાંથી આપણે શીખવા મળે છે. એટલે ઘણી વખત આપણે આવા પ્રસંગોમાંથી પણ ઘણો બધો બોધપાઠ આપણને મળતો હોય છે. એટલા માટે ખાસ કરી નિર્વ્યસની અને નિર્માની જીવન અને એક રેણીનું જે જીવન જેવું ને એના ઉપર મહારાજ હંમેશા સતત એનો રાજીપો વર્તાવતા રહે. અને પાછું સતત જે સુખદેવ સ્વામીએ કીધું કે જ્યારથી ખીમજી બાપા સમજાણા થયા ત્યારથી અત્યાર સુધી સત્સંગનો અને સંતોનો મહિમા પણ એક સરખો જાળવી રાખ્યો છે ને. આ બહુ અઘરી વાત છે. ક્યારેક જીવનની અંદર કેવા ને કેવા પ્રસંગો આવતા હોય પણ છતાં એ વસ્તુ જાળવી રાખવી એ બહુ જ અદભુત વાત છે. તો મહારાજનો ખૂબ જ રાજીપો છે. ઠાકોરજીનો રાજીપો હોય ને ત્યારે આવું જીવન જીવી શકાય. ને આજે આ 75મા જન્મદિવસ પ્રસંગે ખૂબ જ ઠાકોરજી એના ઉપર રાજી છે. ખીમજી બાપાની સતત આવીને આવી સેવા અને એનું આવું ને આવું ઉજળું જીવન અંત સમય સુધી રહે અને મહારાજ પોતાને એને મૂર્તિના દર્શન આપી અને વિમાન લઈ અને મહારાજ એને અક્ષરધામમાં તેડી જાય. ને આમ તો આપણે કહીએ ને વચનામૃતમાં મહારાજે એમ કીધું કે જે આવા ભક્તો છે ને એ તો છત્તેદેવ મહારાજના ધામમાં બેઠા છે. એટલે તો ખીમજી બાપા તો છત્તેદેવ મહારાજના ધામમાં છે. મહારાજની મૂર્તિના સુખે સુખ્યા છે. પણ જે આ શરીરના નિયમ પ્રમાણે જ્યારે અંત સમયે અંત અવસ્થા આવે ત્યારે પણ ત્યાં સુધી આવું ને આવું ઉજળું જીવન જીવે અને મહારાજ પોતાની મૂર્તિનું અખંડ સુખ આપે અને અક્ષરધામની અંદર લઈ જાય. એવા આજના દિવસે આજના 75મા જન્મ દિવસે સૌ સંતો અને શ્રી મહારાજ અંતના રૂડા આશીર્વાદ પાઠવે છે. અસ્તુ. જય સ્વામી. પ્રભુને પ્યારા વાલા ભક્તો બેનો ભાઈઓ ગણગણા જય સ્વામિનારાયણ. દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, જે ખીમજી બાપુ જીવન જીવી રહ્યા છે એવું જીવન જીવતા શીખીએ. ખીમજી બાપાને જેવો ભગવાનમાં સંતોમાં ભક્તમાં ભાવ છે એ ભાવ દિવસો દિવસ વૃદ્ધિ પામતો રહે. એ ભગવાનની પાસે પ્રાર્થના કરે. હું મારી વારને વિના બાપુ જય સ્વામિનારાયણ. 75 વર્ષની વાત આવે એટલે વર્ષ ઉથલ પાડી કેટલા વર્ષ રહી જાય ખબર નથી પડતી. એટલે હમણાં જોવા નતા ગાંધીની કંપની કેવી હલાતા દોડા દોડ કરીને હમણાં આપણે સુજીભાઈ તૂતરી ભૂખતા હતા ને બેન પાર્ટી વગાડતા હતા. ક્યાં શું થઈ ગયા 75 આપી સાહેબ તમે ઉજવજો. અને આ વર્ષો ક્યાં ક્યાં હાલે છે. આપણે હમણાં નાના હતા અને ક્યાં આમ હાલે કે ટાઈમ પૂરો થઈ ગયા ખબર નથી પડતી. એટલે આપણે એમ થાય કે હોસ્પિટલમાં હોતા ને તો એમ થાય કે સારી આશ્રય છે તો હજી જરા જીવવું ને એમ. એટલે પૂરું થતું આ તો 100 વર્ષ હતા. એટલે એમ કરીને હજી આપણે ભગવાનની પ્રાર્થના કરીએ કે આ થોડાક વર્ષમાં કળીયુગમાં પૂરું થઈ રહે અને અમારી ગાડી ફાસ્ટ આવીને ભગવાનને રાજી કરી લે તો એવું જીવન ભગવાન પાસે માગીએ. ખીમજી બાપાએ તો અહીંયાથી ગયા ત્યારે ઘણી બધી ત્યાં તકલીફો ભોગવી હશે. મેં તો હોળીમાં કોણ હોય છે પણ આ પરિવારે આખું સાધુના મતમાં જીવનમાં ઘડાવી રાખ્યું કે હોળીમાં એટલે આ પરિવાર. એટલે કે જવું હોય ત્યારે એ આફ્રિકામાં કે શું કે કંપાલામાં જઈએ ત્યારે એ હોળીમાં જવું જ પડે. એટલે જીવન બધાના શ્રેષ્ઠ જ હોય પણ ઘણી વખત કેટલો યોગ અને મોકો આવતો હોય ને તે વખતે મોકાને હાથમાં લઈ લેવો અને મોકાના ઉપર આપણે ચોખ્ખો મારી દઈ એ કામ કરતા જેને આવડે એ જ કરીએ. એ વખતે જુઓ સંતોના ખૂબ ખૂબ આજે આશીર્વાદ છે મળ્યા છે અને તે જીવવાનું જીવન અત્યારે ધન્ય થયું છે ધન્ય રહે. હવે બીજું તો શું પ્રાર્થના કરે બધા સંતોના ખૂબ અંતરથી આશીર્વાદ હોય ને અમે આશીર્વાદ ના આપી શકીએ એની પાસે. ખીમજી બાપાના 75 વર્ષના જન્મદિવસ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. જીવનમાં જન્મદિવસ જગતમાં ગમે ત્યાં ઉજવતા હોય પણ ભગવાનની આગળ
સંતો ભક્તોની આગળ એમની સાથે મળીને ઉત્સવ ઉજવવો એ ભગવાનની મોટી કૃપા. અને આવું આપણે બધાને શીખવાનું છે. ખીમજી બાપાએ પોતાની જિંદગીમાં કંપાલામાં હતા, નેરીમાં સંતો આવ્યા હોય તો ફોન કરે, સ્વામી અહીંયા આવો. ત્યાં મંદિર નથી, રહેવાની સગવડ નથી. ખીમજી બાપુ કે સ્વામી બધું થઈ જશે. ગાડીની સગવડ કરે, શેઠને પાસે સમજાવીને, શેઠની પાસે સમજાવીને સંતોને રહેવાની પણ સગવડ કરે. કંપાલામાં હતા ત્યારે પણ ખૂબ એમને સેવા કરી. હજી પણ અમારી સાથે 6 મહિના સુધી જાત્રામાં ભર્યા. સંતોષ નથી ગઈ સાલે વળી કે સ્વામી હાલો ધોરાડ પાછા મહિનોથી છોકરાની તૈયાર કર્યા, પોતે મુખ્ય તરીકે રહ્યા. અને મહિનાની જાત્રા ગઈ સાલે પણ ખીમજી બાપાએ કરી. કેમ કે આપણે એમ થાય કે એની સાથે આપણને કંટાળો નહીં આવે. 6 મહિના તો ભરે તો બધી સેવા, વાસણ ધોવા, માંજવા, કરાવવા, ગાડીમાં રાખવા, સંતોની પૂજા કરવી. અમારી સાથે ભક્તવત્સલ સંજીવન સ્વામી ભેગા હતા, ખૂબ સેવા કરતા. હમણાં ઉંમર છે તો પણ સેવા કરતા. આવી સેવા આપણે બધાને શીખવાની. જેવો પુત્રને પત્નીમાં પ્રેમ, સ્નેહની જ શરીરમાં જેમ, તેવો સત્સંગમાં સ્નેહ થાય, ત્યારે મોક્ષનું દ્વાર ખુલાય. ત્યારે મોક્ષ થાય. જેવો પુત્રમાં પ્રેમ, પત્નીમાં પ્રેમ, શરીરમાં પ્રેમ, એવો પ્રેમ આ સત્સંગમાં, મંદિર હોય, સંતો હોય, ભક્તો હોય, બાઈઓ ભાઈઓ, શાંતિજોગી બહેનો, એમાં જેવો શરીરમાં પ્રેમ છે એવો આ સત્સંગમાં પ્રેમ થાય. એનો મોક્ષનો દરવાજો પોતાના હાથમાં છે. તો આવો પ્રેમ, આવું આપણે બધાને શીખવાનું. સંતો કીર્તન બોલ્યા એવા, એમાં એવો ભર્યો હતો સારો, સેવા માત્રનું ફળ છે થાય પ્રભુ ચરણમાં સ્નેહ. ભગવાનના ચરણમાં પ્રેમ થાય એને માટે આવી સેવા ખીમજી બાપુ કરી ગયા. આપણે બધાને કરવાની. ખીમજી બાપાનો પરિવાર, એમના બાપા વેલા બાપા હતા, ઈ પણ ખૂબ સેવા કરી. કસન બાપા હતા, એમને પણ સેવા કરી. ખીમજી બાપાના દીકરા ગોવિંદભાઈ, જાદુભાઈ, ઈ પણ આજે ખૂબ ત્યાં કંપાલામાં રહેતા હોય તો કંપાલામાં, અહીંયા હોય તો અહીંયા. ઈ આજે પણ સંતોના વચનનો વિશ્વાસ, સંતો કેમ સેવા કરેલા. તમે બધાએ શીખવાનું આપણા જીવનમાં, તમને ને અમને, કે આવી સેવા કરીને ભગવાનને અને સંતોને રાજી કરી લેવા. ઈ આપણા જીવનમાં બધાને કરવાનું છે. ખીમજી બાપુ કરે છે અને વધારે એની પરિવાર પણ સારી સેવા કરે, સંતો ભક્તોને રાજી કરે. એ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના કરો. સ્વામિનારાયણ ભગવાન કી જય. મારા પહેરાવતા હતા પૂજ્ય નારાયણ સ્વામી, પછી પૂજ્ય મહાપુરુષ સ્વામી, પૂજ્ય દેવપ્રકાશ સ્વામી પહેરાવતા. ત્યાર પછી પૂજ્ય માળા પહેરાવતા જાઓ. અને આજે બાપાને પણ કંઈક ભેટ આપવાની છે. અને સંતોની બહેનો તરફથી પણ હાર મોકલાવ્યો છે, એટલે આપણે બાપાને પણ હાર પહેરાવશું. અને બાપાનું પ્રેઝન્ટ પણ કંઈક આવ્યું છે. બાપાને માટે પ્રેઝન્ટ પણ આપ્યું છે. એટલે જો એક તો બાપાને ગોવિંદભાઈ ખીમજી પીડોરિયા, ખીમજી બાપાના નાના દીકરા, અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એક ખીમજી બાપાને ગોવિંદભાઈ તરફથી એક ઘડિયાળ અર્પણ કરવાનું છે. હવે આ સભામાં પહેરાવે પણ મહાપુરુષ સ્વામી તને પહેરાવી દે. હા, જન્મદિવસ નિમિત્તે પુત્ર જાદવજીભાઈ ખીમજી પીડોરિયા, ગોવિંદભાઈ ખીમજી પીડોરિયા, પુત્રી અમૃતબેન વીરજી હિરાણી, રતનબેન પ્રેમજી હિરાણી, પ્રેમીલાબેન વિશ્રામ હલાઈ. વાહ, જો આજે ખીમજી બાપા લેલથી નો હાર લઈ આવ્યા.
अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणम् अतिमनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणं विबुधवन्दितं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने मदनमोहनं प्रेमदोहनं नयनगोचरं भक्तसञ्चरं भुवि सुदुर्लभं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने निजजनैः सदा वाञ्छितं हृदा परसुखावहं रुत्तमोपहं परममङ्गलं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने हृदयरोचनं बद्धमोचनं विगतशोचनं दीर्घलोचनं मृदुसिताम्बरं स्वामिनाथ ते नित्यदर्शने मधुरभाषणं पुष्पभूषणं विजितदूषणं शोकशोषणं रहसदाननं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने कुसुमशेखरं कोमलान्तरं सदयदर्शनं दुःखकर्षणं विधिहरार्चितं स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने
पुष्पकुण्डलम् भवभयापहम् स्वामिनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने सकलसिद्धिभिः हे जोई रसियो रूपाळो रंग रेल रे हे जोई रसियो रूपाळो रंग रेल रे घेर जात गमतू नथी જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાતા ગમતું નથી हे मारे माथे छे जलडानी हेल रे घेर जाता गमतू नथी मारे माथे छे जलडानी हेल रे घेर जाता गमतू नथी जोई रसियो रूपाळो रंग रेल रे घेर जाता गमतू नथी दोया विनार घेर उभी मारे गावड़ी જોયા વિના રે ઘેર ઊભી મારે ગાવડી अरे दोया विनार घेर उभी मारे गावड़ी જોયા વિના રે ઘેર ઊભી મારે ગાવડી अरे मार बिच मा पड़ा महीना ठाम रे घेर जाता गमतू नथी मारे बिच मा पड़ा महीना ठाम रे घेर जाता गमतू नथी जोई रसियो रूपाळो रंग रेल रे घेर जाता गमतू नथी आंधण मेली ने आवी तरत चूल्हा ऊपरे આંધણ મેલીને આવી તરત ચૂલા ઉપરે आंधण मेली ने आवी तरत चूल्हा ऊपरे આંધણ મેલીને આવી તરત ચૂલા ઉપરે अरे वा बगड़े छे घरडा ना काम रे घेर जाता गमतू नथी एवा बगड़े छे घरडा ना काम रे घेर जाता गमतू नथी जोई रसियो रूपाळो रंग रेल रे घेर जाता गमतू नथी
મારા પગ નવ ઉપડે મનડું મોયું રે મારા પગ નવ ઉપડે મનડું મોયું રે મારા પગ નવ ઉપડે મનડું મોયું રે મારા પગ નવ ઉપડે અરે કઈ માથે લાગે છે બહુ ભાર રે ઘેર જાતા ગમતું નથી કઈ માથે લાગે છે બહુ ભાર રે ઘેર જાતા ગમતું નથી જોઈ રસિયો રૂપાળો રંગ રેલી રે ઘેર જાતા ગમતું નથી સાસુ ને નણદી મુને મેણલાર મારશે સાસુ ને નણદી મુને મેળલાર મારશે સાસુ ને નણદી મુને મેણલાર મારશે સાસુ ને નણદી મુને મેળલાર મારશે અરે કેસે બડી ગાડી ક્યાં તહેવાર રે ઘેર જાતા ગમતું નથી કેસે બડી ગાડી ક્યાં તહેવાર રે ઘેર જાતા ગમતું નથી જોઈ રસિયો રૂપાળો રંગ રેલી રે ઘેર જાતા ગમતું નથી जब रंगीली अलवीलानी आखड़ी અજબ રંગીલી અલબીલાની આંખડી अजब रंगीली अलवीलानी आखड़ी અજબ રંગીલી અલબીલાની આંખડી अरे कई प्रगुटी नो खूब बनाव रे घेर जाता गमતું નથી કઈ પ્રગુટી નો ખૂબ બનાવ રે ઘેર જાતા ગમતું નથી જોઈ રસિયો રૂપાળો રંગ રેલી રે ઘેર જાતા ગમતું નથી